મિત્રો, સ્ટોરી વિથ કાજલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો વાર્તા તરફ આગળ વધીએ. વિલાસના પગ ઝડપથી ઘરની સીડી ચડી રહ્યા હતા. રોજ કરતાં આજ ઓફિસે મોડું થઈ ગયું હતું. પપ્પા ચિંતા કરતા હશે. મનમાં ને મનમાં બબડતી વિલાસના પગ ઘરના બારણે આવી થંભી ગયા. જોયું તો બહાર કોઈ અજાણ્યા ચંપલ પડ્યા હતા અને અંદરથી ખડખડાટ હાસ્યનો અવાજ આવી રહ્યો હતો. વિલાસ સમજી ગઈ કે નક્કી કોઈ મહેમાન આવ્યું હશે. ડોરબેલ મારી તો વિલાસના પપ્પા વિનોદભાઈએ બારણું ખોલ્યું. લો, આ આવી ગયો મારો દીકરો, કહી વિલાસને માથે હાથ ફેરવતા વિનોદભાઈએ પોતાના મિત્ર નરેશભાઈને વિલાસની ઓળખાણ કરાવી. આ મારો દીકરો વિલાસ, એસએસસી હમણાં જ કમ્પ્લીટ કર્યું, હવે કેડિલામાં જોબ કરે છે. નરેશભાઈએ વિલાસને ઉપરથી નીચે આશ્ચર્યથી નિહાળી રહ્યા હતા. વિલાસે નરેશભાઈને જય શ્રી કૃષ્ણ કહ્યું અને હું હમણાં ફ્રેશ થઈને આવું અંકલ, કહી પોતાના રૂમમાં ચાલી ગઈ. વિલાસે રૂમમાં દાખલ થતાં જ લેપટોપ અને પર્સને બેડ પર મૂકી દીધું અને અરીસાને સામે ઊભી રહી ગઈ. આજ વિલાસનો નિત્યક્રમ હતો. અરીસાની સામે ઊભી રહી પોતાના અસ્તિત્વને શોધતી રહેતી. પોતાના સુંદર સિલ્કી વાળ ક્યારેય કાનથી નીચે લંબાયા જ નહીં. ચહેરા પર ક્યારેય બિંદીએ જગ્યા લીધી જ નહીં. કાજલ વગરની સૂની આંખો જાણે કે કોઈ વૈરાગ્યનો પરિચય આપતી હતી. યુવાન શરીર પર ક્યારેય લજ્જાના ઘરેના સમી ચૂંદડી ઓઢી જ નહોતી. વિલાસનો વોર્ડરોબ ફોર્મલ શર્ટ અને પેન્ટ, જીન્સ ટી શર્ટથી ખચોખચ હતું. સ્ત્રી શણગાર સમી એક બંગડી પણ વોર્ડરોબમાં શોધે ન ચડી. આજે નરેશભાઈની આશ્ચર્યભરી નજર તેણે ઓળખી લીધી હતી. આવી જ કુતૂહલભરી નજરોનો એ બાળપણથી જ સામનો કરતી આવતી હતી. કંઈ કેટલીય બહેનપણીઓ, પડોશીઓ, સગાવહાલાઓ દ્વારા પૂછાયેલો સવાલ, તું આવી રીતે કેમ રહે છે વિલાસ? આ સવાલના જવાબમાં વિલાસનો એક જ જવાબ, મારા પપ્પાને ગમે છે એટલે. વાસ્તવમાં વિનોદભાઈના પત્ની વસુંધરાબેન જ્યારે ગર્ભવતી હતા ત્યારે વિનોદભાઈની દીકરાની ઈચ્છા જોર પકડી રહી હતી. ઘણી બધી બાધા માનતાઓ માની હોવા છતાં ઈશ્વરે વિનોદભાઈને પુત્રીધન જ આપ્યું. વિનોદભાઈ પણ હજુ હથિયાર હેઠા મૂક્યા ન હતા. બીજા સંતાન સ્વરૂપે ઈશ્વર જરૂર કૃપા કરશે એમ મનને મજબૂત કર્યું, પણ આ ઈચ્છા અધૂરી જ રહી ગઈ. વસુંધરાબેન 2 વર્ષને વિલાસને મૂકી સ્વર્ગ સિધાવી ગયા. વિનોદભાઈને પત્નીના અવસાનથી આઘાત લાગ્યો. સગાવહાલા મિત્રોએ તેમને એકલવાયા જીવન માટે જીવનસાથી અને વિલાસ માટે માતાની અનિવાર્યતા સમજાવી. બીજા લગ્ન કરી લેવા માટે સલાહ આપી. પણ વિનોદભાઈ વહાલસોઈ પત્નીની જગ્યા કોઈને આપવા માંગતા નહોતા. હા, એમની દીકરાની ઘેલછા પૂરી કરવા માટે એક ઈલાજ એમણે શોધી લીધો હતો. વિલાસને જ દીકરાની જેમ ઉછેરવી. તેની રહેણી કહેણી, પહેરવા ઓઢવાનું બધું જ એક દીકરા જેવું. વિલાસ જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ તેની અંદરની સ્ત્રી તેને ઝંઝોળવા લાગી. અન્ય છોકરીઓ કરતાં તે અલગ કેમ? પપ્પા તેને દીકરો કેમ કહે છે, દીકરી કેમ નહીં? કરાટે શીખવું જરૂરી છે, પણ નૃત્ય કેમ નથી કરવા દેતા? એકવાર વિલાસના ફોઈ તેના ઘરે રહેવા આવ્યા. 12 વર્ષની વિલાસને ત્યારે ફોઈ દ્વારા જાણવા મળ્યું કે પપ્પાને દીકરાની કેટલી ઘેલછા હતી. બસ એ દિવસથી વિલાસના મનના બધા સવાલોને પૂર્ણવિરામ લાગી ગયું. પપ્પાને ગમે એટલે. એ તેના મનના ઉદ્વેગને શાંત કરતો જવાબ બની ગયો. વિલાસનું જીવન તેના પપ્પાની આસપાસ જ સીમિત હતું. 24 વર્ષની વિલાસને
કોઈ જ અન્ય પુરુષનું આકર્ષણ નહોતું કે વિલાસની આસપાસ રહેતા પુરુષની નજર તેના તરફ આકર્ષાઈ નહોતી. આજે વિનોદભાઈની પત્નીનું શ્રાદ્ધ હતું. ઘરમાં પૂજા તથા બ્રહ્મભોજ રાખવામાં આવ્યું હતું. વિલાસે પણ ઓફિસમાં રજા મૂકી હતી. સવારથી તૈયારીઓમાં લાગી હતી. પૂજા વિધિ પૂર્ણ થઈ ગઈ. સાંજે નવરી પડી વિલાસ સ્વર્ગવાસી મમ્મીનું ફોટો આલ્બમ જોઈ રહી હતી. વિનોદભાઈએ પાછળથી આવી એ જોયું. તેમની આંખો પણ ભીની બની. એવામાં અચાનક વિનોદભાઈ પીડાથી બેભાન થઈ ગયા. વિલાસે એમ્બ્યુલન્સ બોલાવી. થોડા સમય પછી વિનોદભાઈ ભાનમાં આવ્યા તો તેઓ હોસ્પિટલમાં હતા. સામે વિલાસ અને ડૉક્ટર અચલ શાહને ઊભેલા જોયા. ડૉક્ટર અચલ સ્માઇલ સાથે વિનોદભાઈની સામે જોઈ પૂછ્યું, હવે કેવું લાગે છે અંકલ? બેટર? વિનોદભાઈ જવાબમાં માથું ધુણાવ્યું. ડૉક્ટરે નર્સને બોલાવી કેટલીક સૂચના આપી અને જતાં જતાં વિલાસને કહ્યું કે તમે મારી કેબિનમાં આવો. વિલાસ પપ્પા સામે જોઈ રાહતજનક સ્મિત આપી ડૉક્ટરની કેબિન તરફ ગઈ. કેબિનમાં પ્રવેશતા જ વિલાસે ડૉક્ટરની અધીરાઈથી પૂછ્યું, એનીથિંગ સિરિયસ? પ્લીઝ બેસો બેસો. સિરિયસ તો છે. તમારા પપ્પાની બંને કિડની ખરાબ થઈ ગઈ છે. કિડની ડોનરની જરૂર પડશે. આપણી પાસે વધુ સમય નથી. ડૉક્ટરે વિલાસની સામે જોઈ કહ્યું. વોટ? વિલાસને આઘાત લાગ્યો હતો. મિસ વિલાસ, ચિંતા કરવાની જરૂર નથી. તમારા પપ્પાની હેલ્થ ડિટેલ છે. એના પરથી કોઈ ડોનર મળી જાય તો ઓપરેશન થઈ જશે. બસ થોડી ઉતાવળ કરવી પડશે. ડૉક્ટરે વિલાસને શાંત પાડતા કહ્યું. ઓકે ડૉક્ટર, એના માટે જે પણ પ્રોસિજર કરવી પડે તે કરો. હું મારા પપ્પાને ખોવા નથી માગતી. વિલાસ બોલતા બોલતા લગભગ રડી જ પડી હતી. રિલેક્સ મિસ વિલાસ, પાણી પીવો. આપણે બનતો ટ્રાય કરીશું. ડૉક્ટરે સાંત્વના આપતા કહ્યું. સમય વીતવા લાગ્યો હતો પણ કોઈ રીતે ડોનરનો મેળ પડતો નહોતો. વિલાસ બનતી કોશિશ કરી રહી હતી. ડૉક્ટર અચલ પણ ઘણું સપોર્ટ કરી રહ્યા હતા. વિલાસની બેચેની તેને સૂવા ખાવા દેતી નહોતી. આખરે પડખા ફેરવતી વિલાસે કંઈક નક્કી કરી લીધું અને સવાર પડતા તે ડૉક્ટર અચલને મળી પોતાનો નિર્ણય જણાવ્યો. આર યુ શ્યોર? આઈ મીન હજુ તમારી સામે પૂરી જિંદગી પડી છે. ડૉક્ટર અચલે ચેતવતા કહ્યું. યસ ડૉક્ટર, તમે પ્રોસિજર સ્ટાર્ટ કરો. હવે વધુ રાહ નથી જોવી, વિલાસે કહ્યું. વિલાસના રિપોર્ટ્સ કરવામાં આવ્યા. તમામ રિપોર્ટ્સ પરથી વિલાસની કિડની તેના પપ્પા સાથે મેચ થઈ ગઈ. વિલાસે સ્ટ્રિક્ટલી કહ્યું હતું કે ઓપરેશન સુધી આ વાતની ખબર પપ્પાને ન પડવી જોઈએ. ઓપરેશનનો દિવસ નક્કી થયો. વિલાસની એક કિડની કાઢી લેવામાં આવી અને વિનોદભાઈમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી. વિલાસ સ્વસ્થ થવા લાગી હતી અને વિનોદભાઈને નવું જીવન મળ્યું હતું. વિનોદભાઈ સાજા થયા એટલે તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું. ઘરે આવીને વિનોદભાઈ કિડની ડોનર વિશે પૂછપરછ કરી પણ વિલાસે ગોળ ગોળ ઉત્તર વાળ્યો. ડોનર વિશે જાણવાની કુતૂહલતા વિનોદભાઈને પજવી રહી હતી. અચાનક ડૉક્ટર અચલ યાદ આવતા તેમણે તેમને કોન્ટેક્ટ કર્યો. વિલાસ ઓફિસથી આવી તો પપ્પા હોલમાં ન હતા. કામવાળીને પૂછ્યું તો તેણે જણાવ્યું કે તેઓ રૂમમાં છે. વિલાસ અધીરાઈથી પપ્પાના રૂમમાં ગઈ. વિનોદભાઈ પત્નીના ફોટાને છાતી સરસો ચાંપી રડી રહ્યા હતા. પપ્પા, શું થયું પપ્પા? વિલાસ વિનોદભાઈને છાના રાખવાના પ્રયત્ન કરી રહી હતી. આજે તારી મમ્મીની બહુ યાદ આવે છે.
એક સમય હતો જ્યારે અમે તને જન્મ દીધો. આજે તે મને જન્મ દીધો બેટા. મારા દીકરા, મને કિડની ડોનર વિશે બધી માહિતી મળી ગઈ છે. વિલાસ સમજી ગઈ કે પપ્પાને બધી જ ખબર પડી ગઈ છે. મારો દીકરો મારા માટે પોતાના જીવની પરવાહ ન કરી. આજે પણ વિનોદભાઈ વિલાસને દીકરી નહીં પણ દીકરો જ કહે. વિલાસની પપ્પાના મુખે દીકરી સાંભળવાની ઝંખના મનમાં જ રહી ગઈ. હવે વિલાસે કોઈ જ આશા વગર પપ્પાની સેવામાં પોતાને ઓતપ્રોત કરી દીધી. આજે વિનોદભાઈનો જન્મદિવસ હતો. ઘણા દિવસો પછી ઘરમાં આનંદનું વાતાવરણ હતું. વિલાસે પણ આ આનંદની પળોને યાદગાર બનાવવા ઘરમાં નાની પાર્ટી રાખી હતી. પાર્ટીમાં વિનોદભાઈના મિત્રો અને વિલાસના મિત્રોએ હાજરી આપી હતી. આ મિત્રોમાં આજે ડૉક્ટર અચલનો ઉમેરો થયો હતો. હંમેશા ચિંતાતુર રહેતા ચહેરા પાછળનું ખિલખિલાટ હાસ્ય વિલાસની કોઈ પણ આભૂષણ વગર આકર્ષક બનાવતું હતું. ડૉક્ટર અચલની નજર ચૂપકેથી વિલાસને નિહાળી રહી હતી. બીજે દિવસે વિલાસના ફોનની રિંગ વાગી. કોલર આઈડી પર ડૉક્ટર અચલનું નામ હતું. વિલાસને લાગ્યું કે પપ્પાની કોઈ દવા માટે વાત કરવી હશે. તેને ફોન ઉપાડ્યો. હેલો, મિસ વિલાસ. યસ સર. પપ્પાની તબિયત સારી છે. કંઈ મેડિસિન્સમાં ચેન્જીસ કરવાના છે? હું કાલે મળી જઈશ. ના ના વિલાસ, તારા પપ્પા વિશે નહીં, મારે આપણા વિશે કંઈક કહેવું હતું. તમે મારી સાથે કોફી પીવા આવશો? વિલાસને ડૉક્ટરની વાત સાંભળી ખૂબ નવાઈ લાગી. પણ પપ્પાના ઓપરેશન ટાઈમે મળેલા તેમના સપોર્ટને કારણે તે ડૉક્ટરની વાતને નકારી ન શકી. વિલાસ કોફી શોપ પર પહોંચી. ડૉક્ટર અચલ પહેલાં જ ત્યાં રાહ જોઈ રહ્યા હતા. વિલાસને જોઈ તેમણે સ્માઇલ આપી. થોડી ફોર્મલ વાત થઈ એ પછી ડૉક્ટર અચલ વિલાસ તરફ જોઈ કહ્યું, વિલાસ, આઈ લાઈક યુ. આઈ મીન આઈ લવ યુ. હું તારી સાથે. સોરી, મને કંઈક કામ યાદ આવી ગયું. મારે જવું પડશે. વિલાસ ડૉક્ટર અચલની વાત કાપી નાખતા ઊભી થઈ ગઈ. ડૉક્ટર અચલને સમજાઈ ગયું કે વિલાસ આ માટે તૈયાર નહોતી. તેમને કંઈ જ કહ્યા વગર વિલાસને જવા દીધી. વિલાસે આજે બરાબર ડિનર પણ ન કર્યું. પપ્પાને દવા આપી તેને રૂમમાં જઈ બેડ પર લંબાવી. વિચારોમાં પડખા ઘસતી રહી. ત્યાં મોબાઈલમાં રિંગ વાગી. ડૉક્ટર અચલનો કોલ હતો. હેલો વિલાસ, સોરી, મારી કોઈ વાતથી જો તમને ખરાબ લાગ્યું હોય તો. મારે આમ અચાનક તમને કહેવું જોઈતું નહોતું. મારા મનમાં કોઈ જ નથી અને કોઈ આવશે પણ નહીં. હું મારા પપ્પાનો દીકરો છું, દીકરી નહીં. મારા પપ્પા માટે હું એક ટેકો, એક લાકડી છું. પાનેતર અને મહેંદી મારા ભાગ્યમાં નથી. એટલે મારા માટે તમારા મનમાં જે લાગણીઓ છે તેને અહીં જ તિલાંજલિ આપી દો ડૉક્ટર અચલ, કહી વિલાસે ફોન કટ કરી નાખ્યો. મોડી રાત સુધી ઊંઘ ન આવવાને કારણે વિલાસની સવાર આજે મોડી પડી હતી. આંખો ખોલતા જ સામે પપ્પાને જોતા વિલાસને આશ્ચર્ય થયું. ચાલ બેટા, જલ્દી તૈયાર થઈ જા. આજે મારા મિત્ર આવવાના છે. વિનોદભાઈએ વિલાસને ચપટી વગાડતા કહ્યું. ઓકે પપ્પા, હું હમણાં રેડી થઈને આવું છું, કહી વિલાસ બાથરૂમમાં ઘૂસી ગઈ. બહાર નીકળી તો બેડ પર એક સુંદર વ્હાઇટ એન્ડ પિંક કલરના સલવાર કમીઝ અને બિંદીના પેકેટ હતા. બાજુમાં ચિઠ્ઠી હતી જેમાં લખ્યું હતું, મારી દીકરીને તેના પપ્પા તરફથી. વિલાસની આંખો દીકરી શબ્દ પર જ અટકી ગઈ હતી. આંખમાંથી આંસુ સરી પડ્યા હતા. કેટલી વાર બેટા? પપ્પાનો અવાજ સાંભળતા જ વિલાસ જાણે ભાનમાં આવી.
તેને હોશે હોશે સલવાર કમીઝ પહેરી લીધા અને ઝડપથી ડ્રોઈંગ રૂમમાં આવી પપ્પાની વળગી પડી. પપ્પા, તમે મને દીકરી? હા, તું મારી દીકરી, મારી લાડકી. મને માફ કરી દે બેટા. દીકરા માટેનું મારું ગાંડપણ તારું અસ્તિત્વ જ છીનવી ગયું. મારા માટે તે જે કર્યું એ કદાચ દીકરો હોત તો એ પણ ના કરત. આજે ભગવાનનો પાડ માનું છું કે તેમણે મને દીકરી આપી. ઈશ્વરના આ અમૂલ્ય પ્રસાદની કિંમત હું સમજી ન શક્યો. વિલાસે પોતાની અને પપ્પાની અશ્રુભરી આંખો લૂછી ત્યાં પાછળથી અવાજ સંભળાયો. હેલો મિસ્ટર વિનોદભાઈ, હાઉ આર યુ નાઉ? જોયું તો ડૉક્ટર અચલ હતા. મિસ્ટર વિનોદભાઈ નહીં, પપ્પા કહો મને, વિનોદભાઈએ હસતા હસતા કહ્યું. વિલાસ આનંદ અને આશ્ચર્યના બેવડા ભાવથી પપ્પા અને અચલ તરફ જોઈ રહી હતી. મેં કાલે તમારી વાત સાંભળી લીધી હતી બેટા, કહી વિનોદભાઈએ વિલાસનો હાથ ડૉક્ટર અચલના હાથમાં સોંપી દીધો. વિલાસ આજ અચલને જોઈને સૌ પ્રથમવાર સ્ત્રી સહજ લજ્જાની લાગણી અનુભવતી હતી. બે હૈયા મનોમન એકબીજાને 7 જન્મોના સાથનું વચન આપી રહ્યા હતા. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર.